નિવૃત્તિ, રિટાયરમેન્ટ, કેટલાક લોકો તેને કહે છે જીવન સંધ્યા. એક એવો શબ્દ જેમાં સમાયેલો છે શાંતિ અને સુખ તથા નિરાંતનો અહેસાસ. પણ જો આ સમયગાળા દરમિયાન નાણાકીય આયોજન સરખી રીતે ન કર્યું હોય તો આ જ નિરાંત ફેરવાઈ જાય છે ઉત્પાતમાં. એટલે જ ઇન્કમટેક્સ બાર એસોસિએશન અને સંદેશ ન્યૂઝે સિનિયર સિટીઝન્સ માટે એક અનોખો કાર્યક્રમ કર્યો અને તેમને સૂચવ્યું કે નિવૃત્તિ બાદ કઈ રીતે કરવું રિટાયરમેન્ટ એન્ડ એસ્ટેટ પ્લાનિંગ. સંદેશના જાણીતા કટાર લેખક મુકેશ પટેલે સિનિયર સિટીઝન્સને આપ્યું માર્ગદર્શન અને સિનિયર સિટીઝન્સે પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આખા કાર્યક્રમને આપ્યો પ્રતિસાદ. આ જ કાર્યક્રમના મુખ્ય મુદ્દાઓ લઈને અને જોઈએ કઈ રીતે કરી શકાય નિવૃત્તિ બાદ પ્લાનિંગ. હું રિટાયરમેન્ટને મેં ગુજરાતીમાં એક બહુ જ મારું પ્રિય નામ આપ્યું છે. આઈ કોલ રિટાયરમેન્ટ એઝ જીવન સંધ્યા. વોટ ઇઝ રિટાયરમેન્ટ? જીવન સંધ્યા. અને મિત્રો, જીવન સંધ્યાનું સ્વાગત આપણે હર્ષભેર કરીએ, આયોજન સાથે કરીએ એ ખૂબ જરૂરી છે. એ દ્રષ્ટિકોણથી આજનો આ વિષય રિટાયરમેન્ટ એન્ડ એસ્ટેટ પ્લાનિંગ મેં વિચાર્યો. મિત્રો, નિવૃત્તિ એ જીવનનો એક પરમ આનંદ બની શકે જો તમે એનું સુરુચિપૂર્ણ આયોજન કર્યું હોય. તો આ સંદર્ભમાં કેટલાક વિચારોની આપલે. અને મારા વડીલ મિત્રો છે એમને તો તમે કહેશો કે મુકેશભાઈ આ ટોક અમે તો હવે 70, 75 અમે તો રિટાયર થઈને 10, 15, 20 વર્ષ ગુજારી દીધા. પણ આ જે કંઈ સંદેશ આજનો છે એ આપણા માટે તો છે જ, પણ આપણા થકી આપણા પછીની પેઢીને પણ આ સંદેશ જાય એટલો જ જરૂરી છે. અને ઇન માય ઓપિનિયન આ જે કેટલીક વાતો હું આજે આપને જે કહેવાનો છું, આજે 70-75ની ઉંમરે તો આપ સાંભળો, જાણો, વિચારો અને એનો લાભ લો એ તો જરૂરી છે જ. પણ 25-30 વર્ષનો યુવાન, ભાઈ અસીમ જેવા અને બીજા યુવાન હોદ્દેદાર મિત્રો છે, તમે જ્યારે સિનિયર સિટીઝન્સ બનો આજથી 30-35 વર્ષ પછી, તો તે વખતે આ આયોજનનો લાભ તમને મળે એ પણ એટલું જ જરૂરી છે. તો મિત્રો, હું જે આપને વાત કરવા માંગુ છું એક નાનકડો દ્રષ્ટાંત આપની સમક્ષ રજૂ કરીને એમ વિચારો કે આજે આપ 50 વર્ષના છો, 10 વર્ષ પછી તમારે નિવૃત્ત થવાનું છે 60ની ઉંમરે, અને તમે એટલા તો સક્ષમ છો કે તમે પ્લાન કર્યું છે કે 80 તો સહેજે ખેંચી કાઢીશું. આજે લાઈફ એક્સપેક્ટન્સી વધી ગઈ છે. એટલે એના બેઝ ઉપર આ એક દ્રષ્ટાંત તૈયાર કર્યો છે કે તમે એમ વિચારો છો કે હું નિવૃત્ત થઉં પછી મારે 12 મહિને ઓછામાં ઓછા 9 લાખ જોઈએ. મહિને મારો 75,000નો તે વખતે ખર્ચો હોય, તો 9 લાખ રૂપિયાનું મારે આયોજન કરવું હોય તો કેવી રીતે તમે કરો? તમે એમ ગણો છો કે પાછા નિવૃત્તિ પછી 60 વર્ષે તમે નિવૃત્ત થાઓ તો ત્યાર પછી તમારે બીજા 20 વર્ષની સક્રિય તમારે જીવન ગાળવું છે. અને તમે ઈચ્છો છો કે જતાં જતાં પાછા તમારા વારસદારો માટે કંઈક મૂકતા પણ જાઓ. એટલે તમારી લાગણી છે કે 50 લાખ એમાઉન્ટ ઓફ એસ્ટેટ ડિઝાયર ટુ બી લેફ્ટ ઓન ડેથ. મિત્રો, અત્યારે તમે જીવનભરની બચત જે કરી છે 50 વર્ષની ઉંમરે, એનું મૂલ્ય 75 લાખ છે. અને મેં કહ્યું એમ 10 વર્ષ તમારી પાસે નિવૃત્તિના બાકી છે. આ દરેક યુવાન જે નિવૃત્ત થવાનો છે એણે આયોજન આ વિચારવું જોઈએ. તો એણે શું વિચારવું જોઈએ કે ભાઈ ચાલો હું નિવૃત્તિ સુધી દર વર્ષ કેટલા રૂપિયા બચાવી શકીશ. એટલે એવરેજ 2.5 લાખ રૂપિયા બચે ઓન અ ગુડ એક્ઝિક્યુટિવ પોઝિશન. અને એમ વિચાર કરે કે ભાઈ મને 9%નું રિટર્ન મળે. ઇન્ફ્લેશન ફુગાવાની વિસ્તૃત વાત પર હું પછી આવીશ, પણ આઈ એમ ટેકિંગ એન એવરેજ એન્ટિસિપેટેડ રેટ ઓફ ઇન્ફ્લેશન કે 5% તો ઓછામાં ઓછો ફુગાવો હોય. ઘણીવાર 5થી વધારે પણ હોય છે, 6, 7, 8 સુધી ગયો છે, આપ જાણો છો. પણ એવરેજ 5% હોય
તો આટલા પેરામીટર્સ ઉપર તમારે કેવી રીતે તમે તમારું આયોજન કરો? તો મિત્રો, આટલી રિક્વાયરમેન્ટ્સના આધારે એનો જવાબ આવે છે, આના કેલ્ક્યુલેશન સ્ટેટિસ્ટિકલી કર્યા છે કે અમાઉન્ટ રિક્વાયર્ડ ઓન રિટાયરમેન્ટ ટુ સપોર્ટ ડિઝાયર્ડ એન્યુઅલ મેન્ટેનન્સ, તમારે દર વર્ષે 9 લાખ રૂપિયા જોઈએ અને એ પાછા ફુગાવા પ્રમાણે 5% હિસાબે વધતા જાય એ ગણતરીએ, તો 1,48 લાખ રૂપિયા જોઈએ. તો તમને દર વર્ષે વ્યાજ તરીકે તમને 9 લાખ રૂપિયા 5%ના ઇન્ફ્લેશન સાથે મળતા રહે. તમે વાપરો પછી પણ તમે 20 વર્ષના અંતે તમારી પાસે 50 લાખ રહે. તો વધારાના તમારે બીજા 9,32,000ની જરૂર પડે. હવે એ તમે કેવી રીતે એ ખાડો પૂરો? તો એના માટેનું કેલ્ક્યુલેશન આવે કે તમે કરંટ વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ કરો 6,41,000નું, તો એ 9% દેટ વિલ ગ્રો અપ ટુ જે તમારે 9,32 જોઈએ છે, અથવા પ્રતિ વર્ષ તમે 78,000 રૂપિયાની બચત કરો. વધારે તમે 2.5 લાખ કરો છો, એના બદલે આટલા કરો. મિત્રો, આને કહેવાય છે રિટાયરમેન્ટ પ્લાનર. તો મિત્રો, એ પ્રેક્ટિકલ ટેક્સ પ્લાનિંગ.in ઉપર રિટાયરમેન્ટ પ્લાનર આ એક દ્રષ્ટાંત આપ્યો. મારો કહેવાનો ભાવાર્થ એ છે કે આપણે સૌએ આપણું બાકીનું જીવન છે એ જીવનની આપણી નાણાકીય જરૂરિયાત શું છે, એ જરૂરિયાતનું આપણે આયોજન કેવી રીતે કરીશું અને એ આયોજનને લક્ષ્યમાં રાખીને આપણે કેવી રીતે આગળ વધીશું, ધેટ ઇઝ ધ હોલ થિંગ. આ એક નાનકડો દાખલો એમ લઉં છું because I want to drive a point home. તમે 1 લાખ રૂપિયાનું પીપીએફ વિચાર કરજો મિત્રો. આ માન્યામાં ન આવે એવી વાત છે, પણ ઇટ ઇઝ એબ્સોલ્યુટલી ટ્રુ એન્ડ પરફેક્ટ. 1 લાખ રૂપિયાનું પીપીએફ ઇન્વેસ્ટમેન્ટ તમે જો આજે તમારા ઘરમાં કોઈ બાળક જન્મે અને શરૂ કરો, તો એ બાળક રિટાયર ક્યારે થવાનું? 60 વર્ષે. 60 વર્ષ સુધી તમે 1 લાખ મૂકો એના ખાતામાં, અને અત્યારનો 8.8%નો રેટ હોય તો 60 વર્ષના અંતે આ આંકડો આવીને ઇટ વિલ વર્ક આઉટ 19,36,94,203. તમે જો થોડાક મોડા પડ્યા, 20 વર્ષ સુધી તમે વિચાર્યું નહીં, પછી તમારા દીકરાને કે તમારા પૌત્રને વિચાર આવ્યો કે હવે હું કરું, તો જો એ 1 લાખ રૂપિયા માત્ર 40 વર્ષ માટે કરે, કારણ કે 20 વર્ષ મોડું શરૂ કરે છે, 8.80% દર વર્ષે આટલા જ મૂકે છે, પણ ફરક કેટલો પડે છે? 19,37,00,000 સામે એને 40 વર્ષમાં 20 જ વર્ષ ઓછા છે, પણ 3,48,46,46,587 થાય છે. એટલે વોટ હી ઇઝ લૂઝિંગ, પ્લીઝ અન્ડરસ્ટેન્ડ. એવું જ એક બીજું પેરામીટર છે કે 60 વર્ષ કરે છે, અત્યારે 8.8% છે. આપ જાણો છો પહેલા 8% હતા. સરકારે પછી એમ કહ્યું કે ભાઈ નહીં, હવે નાઉ વી વિલ મેક ઇટ ડાયનેમિક, દર વર્ષે અકોર્ડિંગ ટુ ધ સિચ્યુએશન વિલ. હવે 8ના 8.8% થઈ ગયા, તો સી વોટ ડિફરન્સ ઇટ મેક્સ. 8.8% 19,37,00,000 હતા. જો માત્ર 8% એમાં 0.8% ઘટાડો કરવામાં આવે તો એ 19,37,00,000ના 13,53,00,000 થઈ જાય છે. અને ઇવન અ માઇનર વેરિએશન ઇન રિટર્ન, આમાં તમે કોઈ ચિંતા ન કરતા, બીકોઝ પીપીએફ ઇઝ ટેક્સ ફ્રી. આજે બીજું કોઈ રિટર્ન હોય, આઈ કમ ટુ ધ સ્લાઇડ, તમે બહુ રાજી થાઓ કે ભાઈ અમને કોઈ 9% આપે છે, અરે પણ 9%માં જો તમે 30.9%નો ટેક્સ હોય તો એ પણ વિચારવાનું ને આપણે. એટલે વી કમ ટુ ધેટ આસ્પેક્ટ એઝ વેલ. સી આજે મિત્રો સહેજે જે લોકોએ 20 વર્ષ, 25 વર્ષ, 30 વર્ષ, 40 વર્ષ પીપીએફ, આજે બધા એ ખાતાઓમાં કરોડ રૂપિયા ઉપર તો સહેજે રમતા છે. માઇનર વેરિએશન કેન મેક અ મેજર ડિફરન્સ. વી મસ્ટ ટ્રાય ટુ સી કે 8.8% જળવાઈ રહે, કારણ કે 8.8ના જો 8 થાય તો મેં કહ્યું એમ આટલો મોટો ફરક પડી શકે. ધ મેજિક ઓફ સસ્ટેન્ડ સેવિંગ. મિત્રો, રિટાયરમેન્ટ પ્લાનિંગ કે એસ્ટેટ પ્લાનિંગની આપણે જ્યારે વાત કરીએ, એનું આખું ફાઉન્ડેશન જે છે
એનો જાદુ છે. બચતનો જાદુ જેને હું કહું છું ઇઝ નોટ હાઉ મચ, તમે કેટલી બચત કરો છો એ તો અગત્યનું છે, પણ કેટલા સમય સુધી શિસ્તબદ્ધ રીતે બચત કરો છો. મિત્રો, આમાં મારે કહેવાનો આશય જે છે, આમાં માત્ર 1000 રૂપિયાની બચત, આ તો 1000 એક દ્રષ્ટાંત છે, અને તમે ઘટકમાં તમે મલ્ટિપલ્સમાં જેટલું મૂકો એ દર મહિને, જેમ પેલા એક નાની પીગી બેંક હોય ને નાના બચ્ચાની, તમે એનામાં પેલું નાખો એવી રીતે એકલા મૂકી દીધા, માટીના કુંડામાં નહીં રાખવાના, પૈસા તો જવા જોઈએ રોકાણમાં, પણ જો તમને 9%, 12% કે 15%નું રિટર્ન ડિપેન્ડિંગ ઓન ધ ચોઇસ ઓફ યોર ઇન્વેસ્ટમેન્ટ, તમે જો રેગ્યુલર 1000 રૂપિયા 10, 20, 30 કે 40 વર્ષ સુધી રોકાણ કરો, મિત્રો 9 પણ નહીં ને 15 પણ નહીં, 12% તમે આજે you can take it as a comfortable average return if you go for certain investments, there is no doubt about it. તો ખાલી 1000 રૂપિયા દર મહિને અને 40 વર્ષમાં તમારે કરોડ ઉપરના થઈ જાય. હવે એને મલ્ટીપ્લાય કરો, વોટ એવર ઇટ બી, બટ ધીસ ઇઝ ધ મેજિક ઓફ સસ્ટેન્ડ સેવિંગ. એટલે નિયમિત શિસ્તબદ્ધ. એટલા માટે આજે આપ જાણો છો કે જે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સના જે રોકાણો છે એ ખૂબ જ લોકપ્રિય બન્યા છે. હવે આ તમામનું આયોજન કરવામાં એક બહુ જ મહત્ત્વનો ફાળો જે છે આયોજનના સંદર્ભમાં, એ તમારે વિચાર કરવાનો છે ફુગાવાનો. કારણ કે ઇન્ફ્લેશન ઇરોડ્સ ધ પરચેઝિંગ પાવર ઓફ ધ રૂપી. મિત્રો, આ એક નાનકડો દ્રષ્ટાંત છે, પણ વિચાર કરજો. મિત્રો, 5%ના ફુગાવાના દરે 25,000 રૂપિયા 5 વર્ષ પછી તમારે 32 જોઈએ, 10 વર્ષ પછી 40 ઉપર જોઈએ, 66, 1,08,000, 1 લાખ આ ચૂકશો નહીં.